મેક મોહનનું જીવનચરિત્ર. મેક મોહન 24 એપ્રિલ 1938ના રોજ કરાચી, બ્રિટિશ ઇન્ડિયા, હવે પાકિસ્તાન માં જન્મેલા મોહન મકીજાની એક પ્રખ્યાત ભારતીય અભિનેતા હતા જેમણે હિન્દી સિનેમા પર અમિટ છાપ છોડી હતી. મહત્વાકાંક્ષી ક્રિકેટરથી આઇકોનિક બોલિવૂડ વિલન સુધીની તેની સફર તેની બહુમુખી પ્રતિભા અને કલા પ્રત્યેના જુસ્સાનો પુરાવો છે. શરૂઆતમાં મેક મોહન ક્રિકેટર બનવાના સપના સાથે મુંબઈ ગયો. જો કે જય હિન્દ કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેઓ થિયેટરમાં સામેલ થયા ત્યારે તેમના જીવનમાં અંધાર્યો વળાંક આવ્યો. શૌકત કૈફી જેવા સ્થાપિત કલાકારો દ્વારા પ્રોત્સાહિત થઈને તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (ઇપ્ટા) માં જોડાયા, જેણે તેમની અભિનય કારકિર્દીનો પાયો નાખ્યો. આ થિયેટ્રિકલ અનુભવ અમૂલ્ય સાબિત થયો. તેને વ્યવસાયિક રીતે અભિનયને આગળ વધારવા માટે કુશળતા અને આત્મવિશ્વાસ પૂરો પાડ્યો. મેક મોહનનો ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ ડિરેક્ટર ચેતન આનંદના સહાયક તરીકે શરૂ થયો હતો. તેમની અભિનયની શરૂઆત 1964માં આનંદ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ હકીકત દ્વારા કરવામાં આવી હતી. આ એક ફલપ્રદ કારકિર્દીની શરૂઆતને ચિહ્નિત કરે છે જે 4 દાયકાથી વધુ સમય સુધી ચાલશે અને 200થી વધુ ફિલ્મોમાં દેખાવનો સમાવેશ કરશે. 1970 અને 1980ના દાયકા દરમિયાન મેક મોહન હિન્દી સિનેમામાં ખલનાયક ભૂમિકાઓનો પર્યાય બની ગયો. પરંપરાગત રીતે ડરાવવા જેવું શરીર ન હોવા છતાં તેણે ગોરખધંધાઓ અને ગૌણ વિરોધીઓનું ચિત્રણ કરવામાં શ્રેષ્ઠતા દર્શાવી હતી. મર્યાદિત સ્ક્રીન સમય સાથે કાયમી છાપ છોડવાની તેમની ક્ષમતા એ તેમનો ટ્રેડમાર્ક બની ગયો. તેમની કેટલીક નોંધપાત્ર ફિલ્મોમાં ડોન 1978, કર્ઝ 1980, સત્તે પે સત્તા 1982, જંજીર 1973 અને શોલે 1975 નો સમાવેશ થાય છે. 1975ની ક્લાસિક શોલેમાં સાંભા તરીકેની તેની ભૂમિકા હતી જેણે બોલિવૂડના ઇતિહાસમાં મેક મોહનનું સ્થાન મજબૂત કર્યું હતું. ગબ્બર સિંઘના તેમના માથા પરના ઇનામ વિશેના પ્રશ્નના જવાબમાં પૂરે 50,000, સંપૂર્ણ 50,000 ની આઇકોનિક લાઇનની ડિલિવરી એ ભારતીય સિનેમાની સૌથી યાદગાર ક્ષણોમાંની એક બની હતી. આ સંક્ષિપ્ત છતાં પ્રભાવશાળી પ્રદર્શનમાં મેક મોહનની અવિસ્મરણીય પાત્રો બનાવવાની પ્રતિભા દર્શાવવામાં આવી હતી. હિન્દી ફિલ્મો ઉપરાંત એક અભિનેતા તરીકે મેક મોહનની બહુમુખી પ્રતિભા વિવિધ ભારતીય ભાષાઓમાં તેમના કામમાં સ્પષ્ટ હતી. તે ભોજપુરી, ગુજરાતી, હરિયાણવી, મરાઠી, પંજાબી, બંગાળી અને સિંધી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેમની ભાષાકીય કૌશલ્ય ભારતીય ભાષાઓની બહાર પણ વિસ્તરી છે, કારણ કે તેમણે અંગ્રેજી, રશિયન અને સ્પેનિશ ફિલ્મોમાં પણ સંવાદો આપ્યા હતા. તેમના અંગત જીવનમાં મેક મોહને 1980માં એક આયુર્વેદિક ડોક્ટર મિની સાથે લગ્ન કર્યા. તેમના સંબંધોની શરૂઆત ત્યારે થઈ જ્યારે મેક મોહનના પિતાને જુહુની આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં મિની કામ કરતી હતી. દંપતીને 3 બાળકો હતા, પુત્રીઓ મંજરી અને વિનતી અને એક પુત્ર વિક્રાંત. રસપ્રદ વાત એ છે કે મેક મોહન લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડનના મામા પણ હતા, જેણે ફિલ્મ ઉદ્યોગ સાથે તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા. તેમની વ્યાવસાયીકરણ અને તેમની હસ્તકલા પ્રત્યેના સમર્પણ માટે જાણીતા મેક મોહન ઘરે બેઠા જુદા જુદા પાત્રોની પ્રેક્ટિસ કરવા માટે જાણીતા હતા. તેમની પાસે બોલાતી અને લેખિત અંગ્રેજીનો ઉત્તમ કમાન્ડ હતો અને તે એક ઉત્સુક વાચક હતો, ખાસ કરીને અખબારો અને રીડર્સ ડાયજેસ્ટ મેગેઝિનનો આનંદ માણતો હતો. તેમની સફળતા છતાં મેક મોહને તેમના જીવનના અંત સુધી પડકારોનો સામનો કરવો પડ્યો.
20 નવેમ્બર 2009માં તેમને તેમના જમણા ફેફસામાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું, જે પાછળથી ફેફસાના કેન્સરમાં વિકસી હતી. 10 મે 2010ના રોજ 72 વર્ષની વયે તેમનું અવસાન થયું અને ભારતીય સિનેમાને પ્રભાવિત કરતી વારસો છોડીને ગયા. મેક મોહનના મૃત્યુ પર ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો હતો, જેમાં સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે, જેમણે તેમને દયાળુ સ્વભાવ ધરાવતા સૌમ્ય આત્મા તરીકે પ્રશંસા કરી હતી. તેમના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો, પરંતુ ભારતીય સિનેમામાં તેમના યોગદાનની ઉજવણી કરવામાં આવે છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન મેક મોહનના કાર્યની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી, જો કે તેમને મોટા પુરસ્કારો મળ્યા ન હતા. જો કે ભારતીય સિનેમા પર તેની અસર, ખાસ કરીને શોલેમાં તેની ભૂમિકા દ્વારા બોલિવૂડના ઇતિહાસમાં તેનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. સહાયક ભૂમિકાઓને યાદગાર બનાવવાની તેમની ક્ષમતા અને ભાષાઓ અને શૈલીઓમાં તેમની વર્સેટિલિટીએ તેમને ઉદ્યોગમાં આદરણીય વ્યક્તિ બનાવ્યા. તેમના મૃત્યુ પછીના વર્ષોમાં મેક મોહનનો વારસો તેમના પરિવાર દ્વારા જીવતો રહ્યો. મંજરી નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કરીને તેમની પુત્રીઓએ ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી બનાવી છે. સિનેમામાં પરિવારની સતત સંડોવણી એ મેક મોહનના કાયમી પ્રભાવ અને ફિલ્મ નિર્માણની કળા પ્રત્યેના જુસ્સાનો પુરાવો છે. નિષ્કર્ષમાં, મેક મોહનનું જીવન અને કારકિર્દી ભારતીય સિનેમામાં વર્સેટિલિટી, સમર્પણની શક્તિ અને પાત્ર અભિનયની અસરના નોંધપાત્ર પ્રમાણપત્ર તરીકે સેવા આપે છે. ક્રિકેટના ઉત્સાહી તરીકેની તેમની નમ્ર શરૂઆતથી લઈને બોલિવૂડના સૌથી વધુ ઓળખી શકાય તેવા ચહેરાઓમાંથી એક બનવા સુધી, મેક મોહનની સફર દ્રઢતા અને અનુકૂલન ક્ષમતાની ભાવનાને મૂર્તિમંત કરે છે, જે ઘણીવાર ફિલ્મ ઉદ્યોગમાં સફળતાને વ્યાખ્યાયિત કરે છે. ન્યૂનતમ સ્ક્રીન સમય સાથે પ્રેક્ષકો પર અમિટ છાપ છોડવાની તેમની ક્ષમતા, ખાસ કરીને શોલેમાં સાંભા તરીકેની તેમની આઇકોનિક ભૂમિકા દ્વારા, ખરેખર યાદગાર સિનેમેટિક અનુભવો બનાવવા માટે સહાયક કલાકારોના મહત્વને રેખાંકિત કરે છે. મેક મોહનની કારકિર્દી 4 દાયકાઓથી વધુ લાંબી અને બહુવિધ ભાષાઓમાં 200થી વધુ ફિલ્મોને સમાવિષ્ટ કરે છે. તે માત્ર તેમની પ્રતિભા જ નહીં પરંતુ અભિનયની કળા પ્રત્યેના તેમના જુસ્સાને પણ દર્શાવે છે. ભલે તેમને મોટા પુરસ્કારો ન મળ્યા હોય, પરંતુ મેક મોહનનું ભારતીય સિનેમામાં યોગદાન પ્રશંસાથી પણ વધારે છે. તેમનો પ્રભાવ તેમના અભિનયની સ્થાયી અસર, સાથીદારો અને પ્રેક્ષકો પાસેથી સમાન રીતે મેળવેલ આદર અને અભિનેતાઓની ભાવિ પેઢીઓને તેમણે આપેલી પ્રેરણામાં સ્પષ્ટ છે. મેક મોહનનો વારસો ફિલ્મ ઉદ્યોગમાં તેમના પરિવારની સંડોવણી અને તેમની સૌથી પ્રખ્યાત ભૂમિકાઓની કાયમી લોકપ્રિયતા દ્વારા ચાલુ રહે છે. તેમની જીવનકથા કરાચીથી મુંબઈ સુધી, ક્રિકેટ ક્ષેત્રોથી સિનેમા સ્ક્રીનો સુધી વિવિધ અને ઘણીવાર અણધાર્યા માર્ગોને સમાવે છે, જે બોલિવૂડમાં સફળતા તરફ દોરી જાય છે. આખરે, મેક મોહનની જીવનચરિત્ર માત્ર એક અભિનેતાની વાર્તા નથી, પરંતુ પરિવર્તનશીલ સમયગાળા દરમિયાન ભારતીય સિનેમાની જ એક ઘટનાક્રમ છે. તેમનું કાર્ય બોલિવૂડના લેન્ડસ્કેપને આકાર આપવામાં પાત્ર કલાકારોની શક્તિનો પુરાવો છે, અને તેમની સ્મૃતિને ફિલ્મ ઉત્સાહીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકો દ્વારા સમાન રીતે યાદ કરવામાં આવે છે.
મહત્વાકાંક્ષી ક્રિકેટરથી આઇકોનિક વિલન સુધીની મેક મોહનની સફર સિનેમાના જાદુનું ઉદાહરણ આપે છે, જ્યાં સપના બદલાય છે, કારકિર્દી વિકસિત થાય છે અને ટૂંકી રજૂઆત પણ શાશ્વત અસર છોડી શકે છે.